જોઈ શકો છો મિત્રો, સર્વ જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે સરસ મજાનું મિત્રો જો જિજ્ઞેશ દાદાની કથામાં સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો બધા દેશ અને વિદેશમાં સતત પરિભ્રમણ કરી ફોટાઓ પણ મિત્રો આપેલા છે. અલગ અલગ જ્ઞાતિઓના જે પિતૃઓના મોક્ષાર્થે કથા થઈ રહી છે. સરસ મજાના મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. પુષ્પ ખીલતા પહેલા કઈ પણ ભ્રમણનો સાથ માંગે છે. અહીં મજદાર વહાણ પણ શબ્દનો સાથ માંગે છે. અહીં નથી થતા એકલા હાથે કામ, કારણ કે મૃત્યુ સમયે શરીર પણ કફનનો સાથ માંગે છે. એકલા હાથે પાણી પડતું નથી, પાણી પાડવા માટે પણ બે હાથ જોઈએ. દાદા એ પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે, અને એમાં એ પુરુષાર્થમાં એ પ્રયત્નમાં ઠાકોરજીની કૃપા એ તો છે. પણ એની સાથે સાથે આપ સૌ રાજકોટ વાસીઓ, નગર વાસીઓના જ્યારે તન મન ધનનો સાથ અને સહકાર મળશે ત્યારે એ કાર્ય ઝડપથી સાકારિત થશે. આજના પવિત્ર દિવસે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જો સર્વ જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે જો એક સરસ મજાનું મિત્રો જો આયોજન થઈ રહ્યું છે અત્યારે. તો અહીંયા સમસ્ત આયોજન મિત્રો તમે જોઈ શકો છો. તેઓ પણ બેઠા છે અને સરસ મજાનું મિત્રો થોડી વારમાં વિધિવત આનો પ્રારંભ થવાનો છે. તો મિત્રો આવી રીતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. એક સ્ત્રીને વર્યા છે, પરંતુ જેનું મન કાયા ઇન્દ્રિયો અંતઃકરણ સરસ મજાનું મિત્રો જો આયોજન થઈ રહ્યું છે અહીંયા રાજકોટના એક સંસ્કૃતિને વર્યું છે અને એના માટે સતત પ્રયત્નશીલ શકો છો મિત્રો જો એવા આદરણીય પરમ શ્રદ્ધેય ભાગવતાચાર્ય વક્તા અને અતિ સ્નેહી છે. કારણ કે ગુજરાતીમાં કહેવાય છે કે ઘરડા ગાડા વાળે આયોજન થઈ રહ્યું છે અત્યારે જોઈ શકો. અને મહાભારત કે છે યત્ર વૃદ્ધાન સંતિ ન સા સભા અસ્તિ. થઈ રહી એ ભાગવત સપ્તાહમાં જોડાયેલા જ્યાં વૃદ્ધો ન હોય, દાદાનું કામ એક પરિવારને ગાઈડ કરવાનું હોય છે, બાળકોને ઉછેર કરવાનું હોય છે, જરૂરી છે. ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. દીપ પ્રજ્વલન પવન બહુ ચાલુ હતો અને દીપ પ્રજ્વલિત કર્યો પણ દીવો ઓલવાઈ ગયો. મારા દીકરાના કાનમાં ઠંડો પવન ઘૂસી જાય તો બાઇક પર બેઠેલી માતાઓ પોતાના બાળકને સુરક્ષિત રાખવા માટે કંઈક આવા આવરણો શોધી કાઢે છે. પણ ઓટીટીના પ્લેટફોર્મમાંથી વલ્ગારિટી કે ન્યુડિટી ન ઘૂસી જાય, કુસંગ ન ઘૂસી જાય, એના માટે ભાગવતની 7 દિવસની કથા એક સુરક્ષા કવચ પૂરું પાડવા માટે છે. જે સમજાશે નહીં, અહીંયા બેઠેલા તમામ શ્રોતાઓને તમારો દીકરો સ્કૂલેથી પાછો આવે ત્યારે સ્કૂલ બેગ લઈને આવે ત્યારે ખબર પડે કે કંઈક ભણીને આવ્યો. જ્યારે એની એક્ઝામ લેવાઈને રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કંઈક ભણ્યો. આ કથા શ્રવણ પછી બિલકુલ ખબર નહીં પડે કે શું શીખ્યા. આવે ને ત્યારે ખબર પડે કે કરવા શીખેલું કામ કેટલું લાગ્યું. એમાં 7 દિવસ ભાગવત કથા શ્રવણ કરીશું. એ રેલ આવે ત્યારે કામ નહીં આવે, પણ જ્યારે રેલો આવશે ને ત્યારે કામ લાગશે. જ્યારે પગ નીચે રેલો આવે, કોઈક અપમાન કરી જાય, સોફા પર બેઠા હોય, વળી સ્ક્રીન પર તમારા ચહેરા આવતા હોય, આવતીકાલે છાપામાં ક્યાંક ક્યાંક કોઈ ફોટા આવશે, એટલે તો મજા આવે, ચાલે. અહીંયા બેઠેલા બધાને મારે અપીલ કરવી છે કે શરીરની ચરબી ઉતારવી હોય તો રેસકોર્સની ફરતે દોડજો, પણ સ્વભાવની ચરબી ઉતારવી હોય તો આ ભાગવત કથામાં આવજો. એ ચરબી ઉતરશે. કદાચ ફરતો વા થયો હોય ને ઢીચણ પકડાયા હોય તો ઓર્થોપેડિક સર્જન પાસે કે રૂમેટોલોજીસ્ટ પાસે જવાય. પણ મગજમાં હવા ભરાઈ ગઈ હોય
તો સુદામા તુલ્ય ભગવત ભાવને દાસ ભાવ કેમ આવે? એના માટે ભાગવત સાંભળવું પડે, એના માટે આ કથા વાર્તા છે. ચરિત્ર નગરી આ 7 દિવસ સુધી બનાવવાનું કામ એ ભાગવત કથા કરવાની છે. ચારિત્ર નગરી બનાવવાનું કામ. તો પ્રાર્થના કરીએ છીએ સમગ્ર આયોજકો સાથે મળીને તન મન ધનથી સહકાર આપીને આ કથાને યશસ્વી, તેજસ્વી, ઓજસ્વી બનાવીએ. દાદામાં પ્રવેશ કરીને કૃષ્ણ પરમાત્મા જ ભાગવતજી સ્વયં વ્યાસજી જ બોલે, બાબાજીમાં બીજો આવીને કોક બોલે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. કૃષ્ણ અર્જુનને કહે છે નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચી. બધાને મેં મારી નાખ્યા છે, તારે ખાલી ક્રેડિટ લેવાની છે. અમે સ્ટેજ પર બેઠેલા એ કર્મકાંડી હોઈએ કે સાધુ હોઈએ, હાથમાં ગ્રંથ લીધો ને શરીર પર ભગવું પહેર્યું એટલે ભગવાન અમને બધાને યશ આપે છે. બાકી કરતા હરતા તો એ છે. એના પર એટલો પૂર્ણ વિશ્વાસ જેણે સીતાજી સામે ખોટું આચરણ પછી નથી કર્યું. વેદોનો ભણેલો, જટાકટા સપ્રમણ બ્રહ્મણ મિલિન પનીર જરી શિવ મહિમ્ન સ્તોત્ર ગાનારો, રચનારો, એને દર વર્ષે એક ભૂલ બદલ સળગાવી નાખીએ છીએ. જે રોજ પારકી સ્ત્રીઓ સામે કુદ્રષ્ટિ કરે છે, જે દુરાચાર કરે છે, અનાચાર કરે છે, એવા રાવણોનું દહન કોણ કરશે? તુજ કૌરવ તું પાંડવ મનવા, તુજ રાવણ તું રામ. દાદાને પણ જેનો ખોળો ખૂંદવાનું મન થાય એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે. એ મહંત સ્વામી મહારાજની અમી દ્રષ્ટિ આપ સૌ કોઈ પણ વરસતી રહે. ફરીથી અમને અહીંયા આમંત્રિત કરવા બદલ સમગ્ર આયોજકો, રાધે રાધે પરિવાર, પરમ પૂજ્ય જિગ્નેશ દાદા, એમનો આભાર. સાથે અમારા સંગીત ટીમના ગાયકો